જૂનાગઢ શહેરમાં નરસિંહ મહેતા સરોવરની કામગીરી ચાલી રહેલ છે, જેને લઈ જૂનાગઢ શહેરના કમિશનર ઓમ પ્રકાશ, જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણાએ નિરીક્ષણ કર્યું હતું, જેમાં તેઓએ તમામ કામગીરી નિહાળી અને કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનો કર્યા હતા. ચાલી રહેલ કામગીરી બને તેટલી વહેલી તકે પૂર્ણ થાય તે અંગે સૂચનો કર્યા હતા. નરસિંહ મહેતા તળાવ માટે આજ કમિશનર સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, આખું તળાવનું જે કામગીરી સંભાળે છે એ અમારા એન્જિનિયર ચાવડા સાહેબ અને ખાસ કરીને કોન્ટ્રાક્ટર આજે આ નરસિંહ મહેતા તળાવની વિઝિટ લીધી હતી. ખૂબ સારી કામગીરી ચાલુ છે. અત્યારે જે રીતે કમિશનર સાહેબે કીધું કે અમે આ વર્ષની અંદર આને ખુલ્લો મૂકી દેવું, કારણ કે અઘરામાંતું આ કામ હતું. અહીંથી ને તળાવ દરવાજેથી વાહનોનો વ્યવહાર પણ રાખવાનો અને આ તળાવની અંદર હવે પછી ક્યારેક પણ કંઈ પ્રોબ્લેમ ન થાય ને ચોખ્ખું પાણી અંદર આવે એના માટેની પૂરેપૂરી વિઝિટ કરવામાં આવી. આજે કમિશનર સાહેબે કોન્ટ્રાક્ટરને પણ કીધું છે કે જે સ્પીડે હું કામ માગું એ સ્પીડે કામ નહીં થાય ને તો તમને પેનલ્ટી પણ કરવામાં આવશે. એટલે રૂબરૂ બધાનું ચેકિંગ કર્યું છે. ખાસ કરીને કોર્પોરેશન જૂનાગઢ માટે આ હૃદય સમૂહ છે. આ ગામની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા તળાવ, આપણે નક્કી છે કે આનું નામ પણ નરસિંહ મહેતા, નરસૈયાની નગરી છે અને નરસિંહ મહેતા તળાવ છે. એવી રીતે જ આપણું વાઘેશ્વરી તળાવનું પણ ફૂલ સ્પીડે કામ ચાલુ છે. બધા ધોળકિયા બંધુઓને દીધા હતા એ બધા લગભગ વોકડા આજે સાફ થઈ ગયા છે અને જ્યાં જ્યાં જરૂર પડે, કારણ કે પહેલી વાર આપણી ત્યાં આઈએસ ઓફિસર સીધા કમિશનર તરીકે આવ્યા, લગભગ બધા પ્રોમોટેડ આવ્યા, બધાએ કામ કર્યું છે. પણ સાહેબ અત્યારે ફૂલ ભડકાઈથી અને અમે પણ નક્કી કર્યું છે જ્યાં કમિશનર સાહેબ કહીને એમાં આપણે ક્યાંય પણ વચમાં નથી પડવાનું. એ જ રીતે કામગીરી થાય અને જૂનાગઢના નરસિંહ મહેતા તળાવ વહેલામાં વહેલું જોવા અને માણવા મળે એવી પરમ કૃપાનું પરમાત્માને પ્રાર્થના કરું. આજે માનનીય ડેપ્યુટી મેયરશ્રી અને માનનીય ચેરમેનશ્રી સાથે અને માનનીય મેયર સાહેબ સાથે ચર્ચામાં અમે સંયુક્ત એક સ્થળ વિઝિટનો પ્લાન કર્યો. જેમાં નરસિંહ મહેતા સરોવરમાં આવનારા દિવસોમાં આપણે કેવી રીતે પાણી ભરાઈ શકાય અને જે પણ પેન્ડિંગ કામગીરી છે એને કેવી રીતે ઝડપથી પૂરી કરી શકાય, જેથી આ તળાવને શહેરના નગરજનો માટે ખુલ્લો મૂકી શકાય અને લોકાર્પણ કરી શકાય. આને માટે વિઝિટ કરવામાં આવી છે. આજે માનનીય ડેપ્યુટી મેયરશ્રી અને માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી દ્વારા પણ અમને સૂચન આપવામાં આવે. સાથે સાથે આ જે કોન્ટ્રાક્ટર છે એને સાથે રાખીને ઝડપથી જે પણ પ્લાન્ટેશનની કામગીરી બાકી છે આ પૂરી કરવામાં આવે. જે પણ સ્ટ્રીટ લાઇટના પોલ અહીંયા પોલ લગાવવાના છે લાઇટિંગ માટે આને ઝડપથી પૂરી કરવામાં આવે. ફેન્સિંગ જેથી પણ બાકી છે આ પૂરી કરવામાં આવે અને વોકવે જે લગભગ 350 મીટર બાકી છે આ પણ ઝડપથી પૂરું કરવામાં આવે. બતાવવામાં હર્ષ થાય છે કે ઇનલેટ અને આઉટલેટનું કામ આપણું પૂરું થઈ શકે. ઓલમોસ્ટ 2-3 દિવસનો જે કામ છે આઉટલેટ લેવલમાં બાકી થાય. એક વખત હવે પાણી ભરવામાં કોઈ તકલીફ નહીં પડે. અમે આ વર્ષે ડૉક્ટર નરસિંહ મહેતા તળાવને વધુ પાણીથી કબાલત કરીશું અને જૂનાગઢના જેટલા પણ બોરવેલ જે છે તે ડ્રાય થઈ ગયા છે આમાં પણ ફરીથી પાણી આવી શકે. જૂનાગઢ શહેરનો જેટલું પણ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ છે આ સારી રીતે થાય અને આવનારા દિવસોમાં આ તળાવ જનતા માટે ખુલ્લું મૂકી શકાય. લોકો અહીંયા ફરીને જે ખરેખર શહેરના વચ્ચે જે આપણા ઈશ્વરે આપણે જે સરસ સ્થિતિ આપી છે આનો આનંદ લઈ શકે. આને માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને હું આપને ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં તત્કાલ આ કામગીરી પૂરી કરવામાં આવશે અને જે પણ ડિલે થયા છે કોન્ટ્રાક્ટર દ્વારા આને માટે પણ યોગ્ય પેનલ્ટી કરવામાં આવશે. ચાલુ વરસાદમાં કામ ચાલુ નહીં કરવામાં આવ્યું છે. આ બધા જાણો છો કે જ્યારે પણ કામ ચાલુ હોય અને વરસાદ આવી જતો હોય તો કામને એક લેવલ સુધી પહોંચાડીને પછી બંધ કરવામાં આવે છે. આપ મને જે બતાવી શકતા હોય કે ચાલુ વરસાદમાં કામ શરૂ કરવામાં આવ્યું હોય તો હું આની ગલતી માની શકું, પરંતુ કામ ચાલુ હોય ને ઉપરથી વરસાદ આવી જાય અને જે કામ ઓલરેડી ચાલુ જ હતો તો એવા કેસના કામને એક યોગ્ય લેવલ ઉપર લાવીને બંધ કરવાની જરૂર રહે છે. અમને ખબર છે કે આ મુદ્દો કેટલો સેન્સિટિવ છે અને અમે ખરેખર ખાતરી આપું છું આ બધાને કે કોઈ પણ કામમાં નબળાઈ નહીં જાળવવામાં આવશે. જે કામ સપોઝ વરસાદના કારણે થઈ ગયો તો આને એવી રીતે સ્ટ્રેન્થન કરવામાં આવશે. સો હું આપને ફરીથી ખાતરી આપું છું કે આમાં કોઈ પણ પ્રકારના આપણે કન્ફ્યુઝનની સ્થિતિ નથી. મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશનનું અને ડેવલપમેન્ટનું કામ હાલ ચાલી રહ્યું છે. આજે ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ, કમિશનર શ્રી અને તમામ સ્ટાફ અને એજન્સીને સાથે લઈ આ ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું અને એની સમીક્ષા કરી. મિત્રો, ઇનલેટ આઉટલેટની જે ચર્ચાનો વિષય હતો તો ઇનલેટ અને આઉટલેટનું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે અને આવનારા જે મોન્સૂન છે એમાં આ તળાવ સંપૂર્ણ એની કેપેસિટી પ્રમાણે ભરવાની
કાર્યવાહી મહાનગરપાલિકા અને એજન્સી દ્વારા થઈ રહી છે અને મને આશા છે કે આવનાર મોન્સૂનમાં આ તળાવ સંપૂર્ણ ભરાઈ જશે. અને જે કામની ગતિની વાત કરું તો કામની ગતિ અત્યારે ફૂલ ચાલી રહી છે.